એ હાલો બટેટા લઈ લો મારી બેનું, બટેટા એકદમ સસ્તા અને સારા હો, વેફરના પ્યોર વેફરના બટેટા. હાલો હાલો લઈ લો વેલાઈ પહેલા, નહીતર માલ પૂરો થઈ જાય. એ બેનો હાલો હાલો જલ્દી, એ બેનો હાલો જલ્દી હાલો. ઓર્ગેનિક બટેટા છે હો, દવા વગરના, એકેય દવા છાટેલી નથી આ બટેટામાં. અને હારી વેફર પડે તો જ બીજી વાર બટેકું લેવા આવવાનું, નહીતર લેવા નહીં આવતા, એટલી મારી ગેરંટી. હાલો જલ્દી લઈ લો, ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો ભાવ. જીગર અહીંયા તો બટેટા હારા છે, હાલો ને અહીંથી જ લઈ લઈ તો આગળ જાવું નહીં. અને આ સસ્તા સસ્તા કરે છે તો સસ્તા જ બટેટા છે. તો હાલ ને પણ અહીંથી લઈ લેતો તો સારું, મારે તારી હારે આખું માર્કેટ રખડવું, મને રખડાવીને ઠકવી દે. બસ બસ હો, હું કાંઈ ઠકવતી નથી. તો હારું બટેટું ન મળે 3-4 જગ્યાએ તો જવું પડે ને. આખી વરહ વેફર હાસવાની હોય, થારું બટેટું ન જોઈ. ભાઈ મને ખબર છે તું મને નથી ઠકવતી ને, પોર ખબર છે ને. 2:30 વાગે બપોર ગયા તા, સાંજે 7:30 બટેટું લઈને આવ્યા હતા. મને બધું યાદ છે. બસ બસ હવે હાલો અહીંથી લઈ લે. જો પાછું તો એમ કહે છે કે ઓર્ગેનિક છે, દવા વગરનું બટેટું છે, તો આ જ લેવાય જીગર. દવા વગરનું ખવાય? અત્યારે કેવી બધી શાકભાજીમાં દવા ઝેરી સાટે છે, તો આપણે ખાવું તો આપણા શરીરના શું હાલ થાય? આને હાલ અહીંથી જ લઈ લે. એ ભાઈ શું ભાવના છે બટેટા? આવો આવો કાકા, બટેટા અલગ અલગ ભાવના છે અને વેફરના જ બટેટા છે, દેશી માલ છે હો, ગામડાનો ઓર્ગેનિક. એ ભાઈ હાસીન દવા સાટે વગરનો માલ છે, હાસુ બોલજો. બધાય દવા સાટીને જ અત્યારે પકવે છે નકર. અરે માસી, ઓરિજિનલ માલ છે, ઓર્ગેનિક, દવા સાટા વગરનો. તમારે સર્ટિફિકેટ જોવું હોય ને તો હું ગામડેથી મગાવી દઉં. બોલો જોવું છે? ભાઈ અમારે સર્ટિફિકેટ નથી જોવું. અને એક કેતો તું મને કયા એંગલ થી માસી કેસો? હું મારી ઉંમર એવડી બધી થઈ ગઈ છે, તું મને માસી કેસો? કેતો નહીં માસી કોઈ દી. એમ નહીં, તું હજી જુવાન છો, ઘરે જઈને હરીસા મોઢું જોજે, ખવડાઈ ગયું. તમે બંધ થાવ ને, તમને કોણ કહે છે વૈસે ડબકા મારવાનું? તો માસી મારે તમને શું કહીને બોલાવા, તમે કયો તો? અમે તો આ બધી બૈરા મોટી ઉંમરના હોય તો બા કે, દાદી કે, તમારી ઉંમરના હોય તો માસી કે. હજી ના પાડી તો માસી કેસો? માસી ના દીકરા મને હે ને બેન કહેજે. હારું બેન, તમને બેન કે. બસ હવે પણ કયા બટેટા લેવા છે, કેટલા લેવા છે એ મને કયો. પણ આમાં તે કેટલી જગ્યાએ ઢગલા કર્યા છે, ક્યાં બટેટા ક્યાં ભાવના એ મને કેમ ખબર પડે? શું ભાવ છે બટેટાનો? બેન આ પાળી ઉપર પીડા ને એ બધાય બટેટાનો ભાવ છે ને 40 રૂપિયા છે, ઓરિજિનલ બટેટું ઓર્ગેનિક હો, અને બધાય મોટા બટેટા. અને આ નીચે બટેટા પીડા ને એનો 30 રૂપિયા ભાવ છે. કેમ એટલો બધો ફેર? આ ઉપર પીડાયના 40 રૂપિયા, નીચે પીડાયના 30 રૂપિયા, 10 રૂપિયાનો ફેર કેવો કિલે? શું ફેર છે એ બે બટેટામાં? માસી ઉપર બટેટા રહ્યા ને ઈ એક ધારું ફળ છે ને એક ધારા મોટા છે, અને નીચે પીડા ને એમાં નાનું મોટું બધું છે, એટલે 10 રૂપિયાનો ફેર છે. વળી પાછી મને માસી કીધી? તને કેટલી વખત કેવું બેન કે ને? ઓ સોરી બેન, હવે નહીં કહું. એમાં શું છે, બધી બૈરા આવે ને એને બધીને માસી કહેતો ને એટલે બોલાઈ જાય. આઈ નહીં, બીજી લપ જવા દે અને હરખો ભાવ કર. મારે હે ને 30 કિલો બટેટા લેવા છે. 30 કિલો? તમે પણ 30 કિલોની તો ખાલી વેફર કરવાની છે, 15 કિલોની સીણ કરવાનું છે, 45 કિલો ટોટલ લેવાના છે. હા ભાઈ 45 કિલો બટેટા લેવાના છે, હરખો ભાવ કર હાલ. તો તમારે લેવા છે ક્યાં? ઉપર જે પીડા મોટા ઈ લેવા છે કાઈ નીચે પીડા ઈ? ઉપર જે બટેટા રહ્યા ને એક ધારા મોટા, ઈ બટેટા લેવા છે, એનો હરખો ભાવ કર. બેન તમારે 45 કિલો લેવા છે, એટલે હું તમારી પાસેથી કિલે 2 રૂપિયા ઓછા લે, 38 રૂપિયા લે. બસ જોખી દઉં? નહીં હો, 2 રૂપિયા ઓછા આવ ન હાલે. મારે 45 કિલો બટેટા રહેવા છે, 2 રૂપિયા હું કઈ ફેર પડવાનો છે? બેન અત્યારે બટેટા બહુ મોંઘા છે, અમારે ઉપરથી મોંઘા આવે છે, એટલે આ ભાવ છે. તોય તમને હું 2 રૂપિયા સસ્તું કરી દઉં છું. એ તમારે 45 કિલો લેવા છે ને એટલે. નહીં તારા 2 રૂપિયા ઓછા કાઈ નહીં, 38 હું નથી દેવાની. તને એક કામ કહું, હાલ હું 50 કિલો પૂરા લઈ લે, હું હે ને 32 રૂપિયા ભાવ દે કિલાનો. હાલ માર જોખવા. નહીં બેન, મારે 32 રૂપિયા કિલો મારે નથી આવતા, એમાં તમને ક્યાંથી હું દઉં? આખું ગામ દે છે 32 રૂપિયા કિલો, તને એકને જ દી પડે છે. માર્કેટમાં જઈને આપડીએ તો 28-30 રૂપિયાના બટેટા મળે. બેન એ તમારી વાત સાચી છે, 28-30 રૂપિયા મળે ને. જો આ નીચે માલ રહ્યો ને એવો હોય, ઝીણો હળી ગયેલો મેળ વગરનો ને એવું બધું હોય, એ તમને 28-30 રૂપિયા મળે. આ ઓરિજિનલ માલ ન મળે તમને ક્યાંય 28-30 રૂપિયા. ઈ તારું મારે કાઈ નથી સાંભળવું, તું જોખવા માર. મેં ત્યાં તું જો 5 કિલો વધારી દીધા, 50 કિલો લઈ લે હાલ. 32 રૂપિયા આપી દે મારી જોખવા. હા ભાઈ જોખવા મળો ને, મારે મોઢું થાય છે, આની વાય મારે હાન પડી છે.
ભાઈ તમે વિચાર તો કરો, ઈ બેને સીધા 8 રૂપિયા કિલે ઓછા કરી નાખ્યા. 8 રૂપિયામાં મારે નુકસાની જાય ખબર છે? 32 રૂપિયા કિલો તો મારે નથી આવતા માર્કેટમાંથી. મારે એટલું મોંઘું બટેટું આવે છે ને તો હું તમને એટલું દઈ જ ન અગું સસ્તું. એ તમને ખબર છે? 2-3 રૂપિયા મને કિલે મળવા જોઈએ કે ન મળવા જોઈએ? સવારે 5 વાગ્યાનો ઉઠીને રાતે 10 વાગ્યા લગી મહેનત કરું છું. મારે બાયડી છોકરા છે, એને ખાવા જોઈ કે ન જોઈ? તો મને 2-3 રૂપિયા મળવા જોઈએ કે નહીં? તમે વિચારો તો ભાઈ. એ ભાઈને કાઈ નથી વિચારવું, ભાઈને ભાવની કાઈ ન ખબર હોય એટલે તું એની હારે વાત કર, મારી હારે વાત કર. અને તમારા બાયડી છોકરા છે તું જોવ જ છું. આ તારી છોકરી ઓટલા ઉપર રમે, કેટલા મોંઘા રમકડા છે. એવા મોંઘા રમકડે મારું છોકરું નથી રમતું, તને ખબર છે? તો તમે બધા તો કમાતા જ હોય, તો જ તમારા છોકરાને એટલું બધું મોંઘું રમકડું લઈ ગયો ને. હું કયું નહીં જોઉં છું, તારી છોકરી રમે છે. કેટલા મોંઘા રમકડા છે ઈ. બેન, એ રમકડા મેં નથી લઈ દીધા. એક મારો જૂનો ગ્રાહક છે ને, એ રમકડાનું કરે છે. એ ભાઈ બટેટા લેવા આવ્યા ને, એને મારી દીકરીને રમકડા દીધા. બાકી મારી તેવડ નથી આ બટેકા વેચીને કે એવડા મોંઘા રમકડા હું મારી દીકરીને લઈ દઉં. આ તમને સાચું કહું છું, મેં ક્યારેય નથી લઈ દીધા અને મારી તેવડે નથી એટલા મોંઘા રમકડા લઈ દેવાની. એ વાત જવા જો, મને 50 કિલો તું બટેટા જોખી દે અને 32 ને હાલ 33 રૂપિયા આપી દે. બસ તારું નહીં મારું નહીં, હાલ ફટાફટ જોખી નહીં. નહીં બેન, મને 33 હું 35 માં મને નથી પોવાય એમ. તમારે લેવા હોય તો લ્યો તમ તારા, ન લ્યો તો કાંઈ નહીં. એ ભાઈ, આ બટેટા કેમ આપ્યા? એ આવો માસી, કયા લેવા છે તમારા બટેટા? ઉપર ઓટલા ઉપર પીડાઈ કે નીચે પીડાઈ? બેટા બેયનો ભાવ શું છે એ તો કે. માસી ઓટલા ઉપર યા ને એ ઓર્ગેનિક બટેટું છે અને એક ધારો માલ આવશે બધાય મોટા, એનો 40 રૂપિયા ભાવ છે. અને નીચે રહ્યા એ નાનું બટેટું છે, એમાં ભેળસેળ વાળું આવશે, એના 30 રૂપિયા ભાવ છે. તમે કયો એ જોખી દો. તમારે કેટલા લેવા છે બટેટા? બેટા મારે 35 કિલો બટેટા લેવા છે. ઓટલા ઉપર રહ્યા ને એ બટેટા જોખી દે, પણ ભાવ હરખો કરી દે. હાજી હરખા ભાવમાં તો એવું છે, તમારે 35 કિલો લેવા છે ને, તમારે હું 38 રૂપિયા લગાડી દે, 2 રૂપિયા ઓછા. કાંઈ વાંધો નહીં બેટા, મને એ 35 કિલો બટેટા કરી દે, 38 રૂપિયા હું તને કિલો લેખે આપી દઉં. વાંધો નહીં માસી, આગળની દુકાનમાં જાઓ ને મારું ગોડાઉન છે, હું એને કહી દઉં તમને 35 કિલો જોખીને આપી દે. સારું, પૈસા હું ત્યાં જ આપી દઉં, બરોબર? હા વાંધો નહીં. એ ભૂરા, આ માસીને 35 કિલો બટેટા જોખી દેજે. જાઓ માસી, ત્યાંથી લઈ લેજો બટેટા. બોલો હવે તમારે શું કરવાનું છે? જોયું ને એ માસીનું કામ? એ માસી 3 વર્ષથી અમારી ત્યાં બટેટું લઈ જાય છે, પણ બટેટાની છે ને મારી ફૂલ ગેરંટી હોય. કીધું એને કાંઈ ભાવ ઓછો કર્યો કરી કાંઈ મગજ મારી. તમારે લેવા હોય તો બોલો, ન લેવા હોય તો કાંઈ નહીં. તમારે 50 કિલો લેવા છે એટલે હું સેલો તમારો 36 રૂપિયા ભાવ લગાડી દે, એથી ઓછો 1 રૂપિયો નહીં થાય. મને રૂપિયો 2 રૂપિયા મળવા જોઈએ કે નહીં? કાંઈ વાંધો નહીં, 36 રૂપિયા ભાવ રાખ, 50 કિલો જોખીને ખાય. જીગર, હું તમે પણ 36 રૂપિયા કરો છો? હાલો આમ માર્કેટમાં જાય, ત્યાં સસ્તા મળી જાય એના. તું ઘડીક સાના મુની રેને, મૂંગી રેને, મને ખબર જ છે હું બધી રખડું છું. આ 1 નંબર બટેટું છે, મેં જોઈ લીધું. આ એક ધારો મોટો માલ છે. આવું બટેટું તને 36 રૂપિયામાં છે ને ક્યાંય માર્કેટમાં નહીં મળે. મૂંગી રેને, બટેટું સારું છે, લઈ લે. હું મૂંગી રે કરો છો? હું રોજ માર્કેટમાં જાઉં, મને ખબર જ છે. આ બટેટું છે ને 34-35 રૂપિયા કિલો આપણને મળી જાય, તમને ખબર છે? પણ તારી ડોહી 35 રૂપિયા મળે તો રૂપિયાનો જ ફેર છે. અને આપણને વીણી દે મોટા બટેટા. 1 રૂપિયા ફેર હાટું 50 કિલો લેવા છે, 50 રૂપિયાનો ફેર થાય. જરાક મગજમાં વિચાર તો ખરી. 50 રૂપિયામાંથી માર્કેટ જાવું ને તો 1.5 લીટર તો પેટ્રોલ બળી જાય. એટલું તારું મગજ નથી હાલતું? મારું મગજ હાલે જ છે, મને બધી ખબર જ છે. આ તમારી જેવાય જ આ લોકોને સડાવ્યા વેચવા વાળાને. તમારી જેવા ભાવ કઈ કરે નહીં. આપણે ઓલી ડોસી ગઈ એને એવું જ કર્યું. પછી આ થોડા ભાવ ઉતરવાના છે. તમને તો હારે નો લેવું હોત ને તો સારું હતું. હું છે ને 32-33 રૂપિયા કિલો બટેટું ગમે ત્યાંથી ગોતા. મેં તને ના જ પાડી હતી ને કે મારે નથી આવું, તું લઈ આય, તોય તે મને પરાણે હારે લીધો. એ બેન, મારા ભાઈ હારે ધૈડ કરો માં. તમને તમતારે એમ હોય ને કે માર્કેટમાં આ માયલું બટેટું તમને 33-34 રૂપિયા મળી જાય તો લઈ આવો, બે ફિકરથી જાઓ તમતારે. પણ એક વસ્તુ સમજો, માર્કેટમાં તમારે ધક્કો જ થાય. આ માયલું બટેટું તમને 35 રૂપિયા કિલો નહીં દે. આ મારી ગેરંટી છે, મારી ગેરંટી. ને તમને કોઈ 35 રૂપિયા કિલો બટેટું આપે ને તો મારી પાસેથી તમે 10 કિલો બટેટા મફત લઈ દેજો, જાઓ. આટલી મારી ગેરંટી છે. એ હવે તો સમજ, કોઈ વેચવા વાળો 10 કિલો બટેટા ફ્રી નો આપે. હવે તારા મગજમાં ઘૂસે છે કે નહીં? ભાઈ મને બધી ખબર છે, મારા મગજમાં ઘૂસે છે. આ બધા છે ને આપણને માર્કેટમાં જવા ન દેવા હોય ને એટલે માર્કેટમાં જાય ખબર પડી જાય ને કે ભાવની આને ખબર પડી જાય.
એક વાતની હો વાત, મારે બટેટું અહીંથી લેવા નથી થતું. હાલો તમે ગાડીમાં ચેક મારો, આપણે જાવ માર્કેટમાં. એ તું મારી વાત તો સાંભળ, ક્યાં મળી ભાગવા? આ ક્યાંથી આવું મને ભટકાણું છે કઈ ખબર નથી પડતી. ભાઈ ખોટો ગુસ્સો કરો માં, આપણા નસીબમાં હોય ને એવું આપણને મળે. અને તમને કહી દઉં કે તમારે માર્કેટ લગી ધક્કો થાય જ ભાઈ. આ બેન નહીં સમજે. તને ખબર પડી ગઈ આ બેન નહીં સમજે, જીદીલા છે એમ. ભાઈ સવારથી હાન લગી અમારે આ બાયું હારે જ ધંધો, અમને ન ખબર પડી જાય કઈ બાઈ કેવી છે ઈ. તારી વાતે હાસી, તારે આખો દી બાયું હારે ધંધો રહ્યો એટલે તું તો ઓળખી જાને. પણ આ મારું એક નંબરનું કતર જોડ છે, કતર જોડ. વિચારા વગરનું કામ કરે. માર્કેટમાં જાવું કદાચ રૂપિયો 1.5 રૂપિયો બટેટું સસ્તું પડશે, 1/2 લીટર ઉપર તો પેટ્રોલ વહી જાય, 60-70 રૂપિયાનું પેટ્રોલ વહી જાય તો શું ફેર પડશે? પણ આ જળના પેટનું સમજે નહીં બાયું, એનું શું કરવું? બધાય કીધું નથી કે બાયુને હે ને પગની પેનીએ બુદ્ધિ હોય, આ બુદ્ધિ હકાવે જ નહીં. એ હાલો હવે, તમે એટલી ગપસપ કરશો તો એ ભાવ નહીં ઉતરે. તમે કહી દીધું ને 36 રૂપિયા દે. સાનમુના હાલો માર્કેટમાં જાવું છે. હા ભાઈ આવું છું. સાનમુની 2 મિનિટ મૂંગી રહે ને અહીંયા રોડ ઉપર બરાડા પાડતી. હે ભગવાન, હું કરવું આનું? હારે આવી તોય તકલીફ, નો આવી તોય તકલીફ. આવી બાયુથી તો હે ભગવાન તું જ છુટકારો આપ.